Mới cái được mới cái chưa cái ai nhìn được bóng chưa ra બધા હુઈ ગયેલા ની જોજો કોઈ પાડી ના જાય ને મારા બાપનું છે પણ બૈડા પાછી જાય એક નાની ચારા ના પાડી હજી ખાવા નહીં લેવું પ્લસ છોકરા ના દે રંબા પડે તો પણ પાછી દે કીધ્યા ફટાફટ કરો પણ માલિક ફટાફટ જો
બહાર તો કોઈ નહીં. નહીં? હું જાય તો કેવું? લે તું પકડ. બહાર લાવ, મૂકો. લાવ, મૂકો. સંભાળી દો આ બધી વસ્તુ. લે આ શું? ફટાફટ ગોઠવા. ફટાફટ જલ્દી કરો હવે. નીકળવા કરજો. હું મોટો છું. મોબાઈલ તો ચારાનો હરકો બંધ થાય તો ચિયો હતો લ્યા અલા ચિયો હાલે અલ્યા મારા ઘરમાં ચેક કરવા દેજો મારા ઘર પછી તો કોઈ લઈ નહીં ગયા કઈ ઘરમાં કોઈ ભજવા કર્યો ના હોય તો સારું હોય કોઈ ચોરી ના જવા હોય તો અલ્યા તારી તો હાથ મારી ગયા ભાઈ મોબાઈલ લઈ ગયા હે દાગીના તો નહીં લઈ ગયા કોઈ અલ્યા તારી આ બધું ચાલુ થઈ ગયું મને તો ખબર જ નહીં ઊંઘો લઈને જતા રહ્યા યાર તો અલ્યા તારે મને તોફાન કર્યા મારા દાગીના અલ્યા તારે મારા દાગીના લઈ જાય મોબાઈલ પેલા 3 પડ્યા હતા એના લઈ ગયા મોબાઈલ લઈ ગયા એ 4 મોબાઈલ ને મારા દાગીના લઈ ગયા એટલે શંકરજી આપણો તો ફોર્મ થઈ ગયો હતો લગભગ 2.5 લાખ માલ 2.5 લાખનો માલ હશે હવે એક કામ કરો આપણે કોઈ બેસી અને ભાગ જોઈ લઈએ પહેલા તો કેટલો માલ છે બરોબર પછી ના તો હરખા ભાગે ભાગ પાડી અને જુદા જુદા થઈ ગયું બરોબર કે હા ભેગા રહ્યા વળી ખોટો કોમ જોઈ જાય અને ડફોડો થાય બરોબર તો ખોલજો એટલે હાબુ કલાય હાબુ લે નાવા લે ના તું નાજી આ હાબુ તારા ભાગનો બરોબર તને તો મોબાઈલ હે લે એક મને આલો રો ભાઈ એક મોબાઈલ તો કન એક માર ભાઈ હે આ તો બધી લઈ ગયો એ તાર ભાઈ કોઈ હે નહીં લે ના માર ભાઈ કોને એ હોય જો કલ્યાણ ની પા હંતાડે બધું કોઈ માર ભાઈ જો હંતા લગે બાજુ જો પાસેથી ખબર પડી ને તો કોઈ હંતા તો મારા બાપ ની જો કે થાપે ભમાન ભોય નાખ્યું બા ના કોઈ દાડો લઈ ની કોઈ ને માર ભાઈ અમત કોઈ ને આ ચિયો તો ભિખારી કદી પાકેટ હતી આ ભિખારીની આ શીગરા પેલા સંભોળાની લાગે મોબાઈલ મારો એ હા ફોન માં આ કોનું શું કરશો કોમ કરો ઓને એક કામ કરીએ કાલ બજારમાં લઈને જાઓ અને કાલ બજારમાં જે હરખા ભાગે ભાગ આવે ને બરોબર એ પેલું કરીએ બરોબર એને અલગ રાખો ઓને અલગ રાખો કોમ કરો ફોન લઈ ગયો હા ફોન એક અલા પણ આલુ શું મેલો કે ભાઈ અલા એ ના આપણો બાય પણ કોઈ મળ્યો એવું નહીં લાગતું અલા બાજુ કરશે એ પેલો તો હમણાં એક કામ કરો જુદા જુદા થઈ જાય જુદા જુદા બધા અલગ અલગ પડી ગયા છે અલ્યા મારા બેટા ક્યાં હતા અરે મને ભાવી મારા બેટા નાઠા થી અરે આ જોવા લેજો મારા પાસે કોઈ બચી બીજી નહીં આવડા મોટા મોટા દારમાં તો શું દેખાય કોઈ દેખાતું એમ નહીં શું મરતા મરવા દેવડો કેવો હેડો જવા દો આપણે ધરો બસ સમજા આવશે તારી ભૂંડ આવ્યું શું આ ચિયો ગાય હા આ ઘા જાય છે લખવાન
એ લખમણ ત્યાં વાપરતો નહીં આ ભાડો ઉડે જ જાય છે અમને એ લખમણ લાલજી એ લાલજી એટલે આ ચિયો છે આ લાગે છે જંબુજી હા બોલો બોલો આ જેઠે આવું હો ભારો બોલો આ મકા કોઈને જાતા જોયા હતા? હવે દાદા તો જોયા હતા આ એડામાં ઉડતા હતા કોણ હતું? એક તો મને લાગે લખમણજી જેવા લાગતા હતા એવું હતું એમ? હા કેટલા જણા હતા કોઈ ખબર છે તમને? એના 4 જણા જેવા લાગતા હતા ત્રણ તો ઓમ ઓમ ઉડતા હતા એ તો કોઈ મોઢું જોયું નહીં પણ લખમણજી તો પાકા પાયા ભાલ્યા મું એવું છે એમ ને? હા એવું નક્કી બરોબર. હા નક્કી હોય એનો જ હાથ હશે, બીજા કોઈનું ના હોય. હા એમાં જ છે હા, તો મારે હવે પોલીસને જાણ કરવી જ પડશે. ના ના જોન કરવી જ પડશે કરો હા, સારું હેડો તાને હો. હા હા. હલો સાહેબ, મારા ઘરમાં આવજો, થોડા કામ હતું. ના ના, મારે થોડી ચોરી થઈ ગઈ કે એટલે તમે મારા ઘરમાં આવજો. એ હારું હેડો હો, જલ્દી આવજો જમવાને એમ. એ હા. બોલો શંભુજી, કેમ અડધી રાતે ફોન કર્યો હતો? સાહેબ, મારે 1.5-2 લાખની ચોરી થઈ ગઈ, દાગીના ચોરાણા છે હા, અને 4 મોબાઈલ ચોરાઈ ગયા છે. એવું હે? હા હા. શંભુજી, તમે કોઈના પર શક હે જેને ચોરી કરી હોય? શક તો હે, અમારા ગામની 3-4 એવી ઉભેડો હોય કે હા એનું નામ આવ્યું હોય એક જણાનું, એમાંથી એકનું નામ લક્ષ્મણ છે. હા, એવું હે? હા હા. હા તો હડો આપણે લખમણ ના આવીએ છીએ. હારું હેડો તો. હા તો હડો. શંભુજી, હા બીજા ઘરમાં તો નહીં હંતેલ્યા હોય પણ તો તમે જોઈ લો કે જો હોય ના. પણ સાહેબ, એનું કોઈ નક્કી ના કહેવાય એમ, બીજું કોઈ ના. આ લોકોને શું ખબર, ધંધા જ આ લોકોને આવી છે ચોરી કરવાના એમ, બીજું કોઈ ના. તમે ચિંતા મત કરો, હા એ મળશે ને તો એને મારી મારીને તળિયો તોડી નાખ્યો હું, પણ તમારી વસ્તુ હું પાછી લઈ આવ્યો. હા, એ તો કોઈ વધુ નહીં, પણ પકડવા તો પડશે ને એને પહેલા. હા, એ તો પકડી લઈએ. હા શંભુજી, કોમ કરો, હા ઘરમાં જ નહીં દેખાતા હા. પણ જો ખેતર મકા જોતા એ હડો. હારું હારું, એવું જ કરી હેડો તો. હા હડો. હા, તમે આ સાઈડ જુઓ હા. અને હું આ સાઈડ જોઉં. બરોબર. આ તો ગમેડામાં પડી જાય એવા લાગે આ તો. હવે આ તો ચોર હી પૈતા. અરે જયા સીચો શંભુજી, હા આ સાઈડ તો દેખાતા નહીં. ઓય કરે હે ના, પેલી મકાન ખરો જોઈ લો. હા, તો પેલી સાઈડ જોઈ લો હડો. કોઈ દેખાય શંભુજી આટલા? આ બાજુ તો કોઈ હે ના. એક કામ કરો, હા, હડો ખેતર મકા જોતા આવીએ આપણે. હેડો ઓટો મારી હેડો. બીજું તો જોઈ ગયા હશે તો ખેતરમાં ગયા હશે કે? મકાન જશે. હા તો હડો ખેતર મકા. સાહેબ, હા શંભુજી, કોક બેઠું તો છે એવું લાગે તો છે હવે. શંભુજી, હા ખૂબ દેખાય તો હે, હેડો આખા થઈને જોતા આવીએ. હારું હેડો. અરે હંતાઈ ના રે. આ શંભુડો પેલા પુલિસ જવાન લઈને આવ્યો હે, હાથમાં આવી ના જાય તો સારી વાત હે, નકે પથ્થર ફળાની હે. અલ્યા આ તો આ બાજુ વળ્યો હે, એક કામ કરો દોડો નકે પડ્યા જ તો. ધીરજ છે તો પકડો, દોડ્યો. પકડો, પકડો, પકડો પડશે આ તો, નકા બીજે ચોરી કરી તો. ઓવે ઓવે ને પકડો. શંભુજી પકડો ને પકડો. પકડો એને. ઓમાય લે તું ઓમાય. કે દોડી તું ઓમાય. ઓમાય. જે હતા બોલો. જે હતા. શંભુજી પકડજો. હા, મારો મારો. જે હતા. સાહેબ સાહેબ તો મને ખબર છે તમે 2-3-4 જણા હતા. બોલ હજી બોલ. સાહેબ કહું હા બોલ. બોલ. બંધ કરી દો. બોલ કોણ કોણ હતા તમે? સાહેબ બોલ. શંકરજી હતા સાહેબ. શંકરજી હતા. બીજા કોઈ બીજા નતા ને? ના ના, બેન 2 જણા જ હતા. જો બીજા કોઈનું નામ લખ્યું ને તો તારી તો ખેર નહીં. હા હા. સાચું બોલે ને હજી કહું. સાચું. હા તો લે શંકર ઘેર લઈ જાય લે પછી તારી વાત હે.
સાહેબ હા તમે કોઈ બી કરજો હો, મારા દાગીના અને પૈસા મને પાછા અલાવજો. એ તો તમે ચિંતા ના કરો, એક હાથમાં આવ્યા છે ને તો બધાય હાથમાં આવશે. અને મારા તો ખબર હે ને મગફળી કરી કરીને બધું ભેગું કર્યું છે લેટ. એ તો ગમે તે જુઠ્ઠું બોલશે ને તો મારી મારીને બધું સાચું પેલું કરાવરાય. સાહેબ આવ્યું શંકરજીનું ઘર. શંભુજી તમે એને જોતા હો, હું એને પકડીને ઉભો રહું, કોઈ હોય ને તો મને ઈશારો કરો, હું આવું. સારું બરોબર. જો હે જો સાહેબ પેલો નાટો પકડો તમે એને. હા તમે એને પકડી નાખો, હું એને પકડી લાવું. બરોબર બરોબર જીતે જાય. હજી દોડવાનું પાછું ચોરી કરી ના થાય ને, હજી દોડવાનું પાછું પેલું કરી. તારે ચોરી કરી દો તો ઊંઘી રહ્યા છે પાછા. તો હળો હવે ઊભા થો. શું થયું શંભુજી? ઊભા થો હળો તમે. પણ શું થયું? અરે સો ગમે છે તમે ઊભા તો થો પહેલા. શું થયું પણ થયું બહાર શું હળો છે? તમે બહાર. શંભુજી અડધી રાત ના હતા માં ઓમ આ તમે બહાર હળો જોવો ઓમ પહેલા. અડધી રાત પોલીસ કેમ લઈને આવ્યો તમે? તું ચોરી કરવા ગયો તો ને ચોકાણ કુણ કુણ ગયા તમે ચોરી કરો? સાચું બોલ. હું નહીં ગયો સાહેબ. હજી સાચું બોલ. ના રે હું નહીં ગયો. શું અમને હજી સાચું બોલ. હજી કહું નહીં સાહેબ નહીં ગયો, ખરેખર હું નહીં સાચું બોલે નહીં ગયો હું. હજી તું સાહેબ કહું હા બોલ હા બોલ બોલ કે જતા તમે ચોરી કરવા? કલજી અને કલજી હતો હંગાત. હા પાછો કલજી ચોથી આવ્યો. ઈ કલજી અમાર હંગાત જ હતો. તાર હંગાત જ હતો. સાચું બોલે. સાચું બીજું કોઈ નતું. ના બીજું કોઈ નતું. બીજું કોઈ નીકળે તો મારા હાથમાં તૂટી જાય. બીજું કોઈ નતું. હા તો લેટ કલજી ઘેર લેટ કલજી બતાય. લેડો શંભુજી. લ્યો સાહેબ બતાવો. શંભુજી એને પકડ લો અડો. લેટ પી હેડ કલજી ઘેર. તારી આ શંભુજી લક્ષ્મણજી શંકરજી વળે એટલે પોલીસે નક્કી કોક ડખો નાવા દે. એટલે બતાય ચો હરે કલજી ઘર આવ્યું છે સાહેબ. આવ્યું જ ઘર હે ને? સાહેબ પણ મોસો તો ઢાળેલો હોય પણ હીરો જ નહીં દેખાતો. એટલે એ તો ચોરી કરીને ભલા ના આવી જાય છે. શંભુજી હા. તમે એક કામ કરો, તમે બેની વાર રાખો, હું જોઈને આવું. આ જોતા આવજો તમે જો. એ હારું. હા. લે શંભુજી જોવા હતા ને એ મળ્યા નહીં. મને જોવા દે એમાં નહીં. મને જોવા દેજે એક વાર. મારા પાછળ તો જો હંતાના નહીં. પલંગ નીચે જવું પડશે. પલંગ નીચે નહીં. ઓ તારી તો દરવાજા પાસે હંતાના હે એમ ને? તારા બાપે દરવાજા પાસે શું ઠારી છે હે? ચોરી કરે ભરે હેડ બાર હેડ પઈ તારી વાત. ઓમ હેડ તું પેલા તું હેડ. તારે જો મારા અહીંયા પોલીસ લઈને આવવાનું હતું. પણ હું શું કરું યાર, એમાં આ હેડે ડાયરેક્ટ મારા ઘેર આવ્યા યાર, અને એમાં તમારા કરતી વધારે તો મને માર્યો હોય. મને મારે તો પણ મેં કલજીને નો માલ દીધું. હવે મારા ચો પોલીસ લાવવાની હતી શંકરજી. કે ભાઈ તું નતો ભેગો? હું હતો પણ આવી રીતે થોડી વાત કરો. તો ભાઈ ઓય તમે તઈને તઈને બંધ થો સાહેબ મેં નહીં લીધું. અને આ શંભુજીના પૈસા ને દાગીના છો મિલાઈ બતાવો. સાહેબ મેં સાહેબ, કોઈ નહીં લીધું. શંભુજી તમે આગારો આરે એમને નહીં મોની. એ સાહેબ ભાગે. ઓ બાબા સાહેબ ભાગે. સાહેબ બોલો હજી કહું હાલ બોલો. ઓ ઉભારો તઈને તઈને ઉભારો ઉભારો અને દાગીના પૈસા છો મિલાઈ બતાવો. અમને નહીં ખબર સાહેબ ખરેખર. હજી કહું બતાવો સાહેબ નહીં ખબર. નહીં ખબર અમને ખરેખર નહીં ખબર. સાચું બોલ સાહેબ તો મિલાઈ દાગીના પૈસા. હા બોલ. ઈ બધું પેલો ભમો છે ને ભમો હા. હીરો લઈ ગયો બધું. અમાર પાસે એક રૂપિયો આયો નહીં. આ ભમો કોણ હે? અમે 3 જણા હતા ખરે પણ અમાર પાસે એક રૂપિયો નહીં જો આયો. એલા ભમો હાલનાર બોલાવો ભમાનો હોય. સાહેબ ભમાની અમને નહીં ખબર. ચમ નહીં ખાવતા બધા ભેગા ચોરી કરવા નતા જ્યાં? અમે ભેગા જ્યાં ભાઈ હીરો અલગ થઈ ગયો ચાંદનો. ચમ અલગ થઈ ગયો તમે બધા ભેગા તો ચોરી કરવા ગયા હતા. સાહેબ ચોરી કરી પણ પૈસા બધા દાગીના બધું અમારા હાથમાં નહીં આવ્યું. ઈ લઈને જતો એ રહ્યો. બધું લઈને જતો રહ્યો. સાચું પાકું કહો સાચું, તમે. પાકું. સાચું સાહેબ. અને ભમાનો કો હતો પતો હે કે ચો હશે એ રહ્યો? ભમાની નહીં ખબર. સાહેબ અમે ભમાંગ ગોતા હોય પણ ભમા જેવો મળશે ને એવો તમારે અમે જાણ કરશે બસ. હા તો બરોબર.
તમે ખોડજો અને હું ખોડું છું બરોબર અને નાહવાની કોશિશ ના કરતા ગમે તે જરૂર પડશે તો હું તમારી જોડે આવ્યો બરોબર શંભુજી હારે તો એમ કહી કે એના જોડે કોઈ નહીં અને જે બધું ચોરી કરવા ગયા હતા 3-4 જણા એ ભમો લઈ ગયો બધી વસ્તુ તો આપણે કોમ કરો હાલ એને છોડી મેલો હ અને કાલ સવારે જો જરૂર પડશે તો આમ બોલાય અને આપણે ભમાંગ ખોલશો તો બરોબર કે તો આપણે કાલ સવારે જે હશે એ આપણે એને પકડીએ અને ભમાંગ ગમે તો પકડીએ બરોબર કે બરોબર સારું હડો તો હું તમને તઈને જવા દઉં અને જો સવાર જરૂર પડશે તો તમને તઈને પહેલા પકડ્યો અને તમારે મને ભમાન પકડાવવામાં મદદ કરવાની છે બરોબર અને તમે તઈને ચો જાતા ના અને સવાર હું તમને બોલાવું તો તઈને આવી જાય બરોબર સારું હેડો તો તમે તઈને જો ઘેર હાલ શંભુજી અત્યારે તો હવે આપણે ઘેર જઈએ સવાર ભમાની વાત બરોબર હેડો